મારું મુખ્ય ધામ સાળંગપુર ધામ છે. બ્રહ્માણી માતાજીને ઉપાસક છું. પૂજ્ય રીટાબા મારું નામ છે. આજે આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે. અનેક શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે. ગુરુ એક સખા છે. ગુરુ એક પ્રેમભરી વાણી છે. ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે. આજે ગુરુના શરણે જાવી તો ભવોની ભાવટને ભગવતી ભાંગી નાખે છે. એવા અમારા ગુરુ માતા તરીકે અમે મેલડી માતાની પૂનમ ઉજવીએ છીએ. હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લે છે અને અનેરો આનંદ અનુભવશે. એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી. આજે 23 વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું. અનેક શ્રદ્ધાળુના હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે. ભક્તોના જ્યારે કામ થાય, કબૂતરને સણ, ગાયોને ઘાસ, મા બાપ વગરની દીકરીઓના કરિયાવર, કન્યાદાન, વિધવાના શીર, વિધવાની કીટું, આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કહેવા માગું છું કે મારા વાલા સોરુડાઓ, તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં. તમારી વાણીથી કોઈ જીવાત્મા દુઃખી ન થાય. કર્મના અધીન કોઈ નથી કરેલું, કર્મ જ માણસને ભોગવવું પડે છે. તો તમે મહેનત કરજો સોરુડા. મા ભગવતી કર્મનું ફળ દેવાવાળા હાજર બેઠા છે. સુખ દુઃખ સહિત તો આપણા માનવની મનની ઉપજ છે. પણ તમે નીતિહારી હશે તો જીવનમાં તમે કદાપી ક્યાંય પાછા નહીં પડો. મારું નામ મિયાણી નિકુંજ લાભુભાઈ છે. નિકુંજભાઈ, આજે ગુરુ પૂર્ણિમા છે, કઈ રીતનું આયોજન કર્યું? તો અમારું આજે હંસવાહિની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે. અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન, કબૂતરને ચણ, પછી વિધવા બહેનોને કીટો વગેરે જે જરૂરિયાતમંદ છે, જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવાઓ પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે. કેટલા વર્ષોથી આયોજન કરો છો? આ 20 થી 22 વર્ષથી ચાલે છે. એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં જોડાયા છીએ.